નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, પાક ધિરાણ લોન માફ થશે, રાશન કાર્ડ ધારકોને મળશે મફતમાં રાશન, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે, સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, પશુપાલકો માટે ખુશખબર, ખેડૂતોને ઘર બેઠા બેઠા મળશે લોન, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય, સાથે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી, સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય, રાજ્યભરમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આગામી 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। હિંમતનગરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મગફળીની ખરીદીનો શુભારંભ કરશે। રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થશે। વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને ઓનલાઈન નોંધણી કરવા માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા। જ્યારે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી હાલ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે આટલી વસ્તુ મફત। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે તમામ રાજ્યોને દિશા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। અને મિત્રો, રાજ્યના અંદાજિત 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે અને તમે આખા મહિનામાં ગમે ત્યારે મફતમાં અનાજ લઈ શકો છો। આ મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે। આવો તમને જણાવી દઈએ કે કોને મળશે 35 કિલો મફત અનાજ। તો સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળે છે। સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળશે। તો અત્યંતિક અન્ન યોજના હેઠળ પરિવારોને 35 કિલો મફત, પરિવારને મિત્રો ખાસ કરીને મફત અનાજ મળવાનું રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલોની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। હાલમાં ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ $70 આસપાસ હતી, પરંતુ મધ્ય પૂર્વ ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। જોકે હજુ પણ ક્રૂડ પહેલાંની તુલનામાં સસ્તું થશે, જેથી દેશમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની માંગ થઈ રહી છે। આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જે ઘટાડો આવ્યો છે તેના આધારે ઘરેલું બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 થી 3 રૂપિયા પ્રતિ લીટરમાં ઘટાડો થાય તેવી સંભાવના છે। એવું હાલ મિત્રો અત્યારે રેટિંગ એજન્સી ઇન્કારે અત્યારે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે। સામે આવેલી માહિતી અનુસાર 7મી ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત BSPSના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે। દેશ વિદેશના હરિભક્તો આ કાર્યક્રમમાં હાજર રહેશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ ઉપર એક નજર કરી લે તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 850 રૂપિયાનો વધારો થયો, તે સાથે નવો ભાવ 72,700 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ મિત્રો 72,050 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 910 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 79,520 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,610 રૂપિયા હતો, તેમજ ગઈકાલે ચાંદીનો ભાવ 3,000નો વધારો થયો છે, તે સાથે ચાંદીનો ભાવ પણ 98,000 રૂપિયા પહોંચ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પશુપાલકો માટે ખુશખબર। સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રમાં સ્વચ્છતા અને ટકાઉ વિકાસને ધ્યાનમાં કેન્દ્રિત કરશે। ગોબર ઇંધણ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અંદાજિત મિત્રો 37,000 રૂપિયાની સબસિડી આપે છે। બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા અને સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો સ્ત્રોત મળી રહ્યો છે। આજે રાજ્યમાં મિત્રો 7,200થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ખાસ કરીને મિત્રો વધારો થયો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે ઘર બેઠા ખેડૂતોને લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી જ પ્રક્રિયા બાદ ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી હતી જ્યારે G20 મીટિંગ, તેમાં RBI તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું। હવે ખેડૂતોને લોન લેવા માટે ખાસ કરીને બેંકમાં જવું પડશે નહીં, પરંતુ તેમને એપ્સ દ્વારા લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો થોડીક વધુ માહિતી મેળવી તો જેથી જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। બેંકમાં જઈને પણ તમે કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો। જ્યારે ઓનલાઈન એપ્લિકેશન તમે તમારી નજીકના બેંકમાં જઈને ઓફલાઈનમાં મિત્રો તમે નજીકની બેંકમાં જઈને ફોર્મ સબમિટ કરાવી શકો છો। આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાન ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટો, 7, 12, 8 એની નકલો, તમામ દસ્તાવેજો હારે રાખવા એ અત્યારે ફરજિયાત રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખાસ કરીને 2023માં નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી। તેમનો મુખ્ય ઉદ્દેશ દેશ ખાસ કરીને મિત્રો મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે। નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે। આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે। આ તાલીમો મહિલાઓને એક પણ એવું જણાવવામાં આવે છે તેઓ પોતાના પાકને જંતુનાશકથી કેવી રીતે સુરક્ષિત કરી શકે, આ સાથે ખાતરોના છંટકાવ અને મિત્રો બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના હો તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે અત્યારે સહાય આપવામાં આવી રહી છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં સહાય મળવા પાત્ર રહેશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે મિત્રો એપ્રુવલ થઈ જશે ત્યારે તમારા બેંક ખાતાની અંદર માત્ર 6,000 રૂપિયાની સહાય છે મિત્રો જમા થઈ જશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જરૂરી છે। ઘરના દરેક સભ્ય આ સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। જો કોઈ ખેડૂત 13,000 રૂપિયા રકમવાળો મોબાઈલ ખરીદવા માંગે છે તો તેમને 40% અથવા તો જે 5200 રૂપિયા અથવા તો 6,000 રૂપિયા બેમાંથી ઓછું હોય એ મિત્રો મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે પણ મળશે સબસિડી। ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી સહાય યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે,
જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા અને સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેડૂતો ખેતીની કાર્યક્ષમતામાં વધારો કરે અને ખેડૂતોની આવક પણ સુધરે. આ યોજના હેઠળ ખેડૂતોની ટ્રેક્ટરની સબસિડીમાં 40% અથવા તો 45,000 બેમાંથી ઓછું હોય જે મિત્રો સબસિડી સ્વરૂપે મળવાપાત્ર રહેશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખાસ કરીને કેન્દ્ર સરકાર સૌથી મોટો નિર્ણય લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે 1/4/2005 પહેલા વિવિધ સવર્ગના ફિક્સ પગાર નિમણૂક કરાયેલા જે 60,254 જે મિત્રો જેટલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એને ઓપીએસનો લાભ આપવામાં આવે તેવો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પણ 1,351 થી લઈને 1,541 રૂપિયા સુધી નોંધાયા છે. કપાસના ભાવ 700 મણની આવક થઈ હતી અને ભાવ પણ સારો મળ્યો હતો. કપાસના ભાવ પણ મિત્રો 1,500 આસપાસ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1,060 થી લઈને 1,100 રૂપિયા સુધી બોલાયા હતા. સાથે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવો તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પણ સફેદ તલ અને કાળા તલનું આવક થઈ હતી, હરાજી કરવામાં આવી હતી. સફેદ તલના ભાવ 2,600 રૂપિયાથી લઈને 2,800 રૂપિયા સુધી નોંધાય છે. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ પણ 2,570 રૂપિયાથી લઈને 2,670 રૂપિયા સુધી નોંધાય છે. યાર્ડમાં ખાસ કરીને 28 મણ તલની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં મિત્રો લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવશે. લોકવન ઘઉંના ભાવ મિત્રો 453 થી લઈને મિત્રો 549 સુધી બોલાયા છે, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 450 થી લઈને 602 રૂપિયા સુધી નોંધાય છે. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખાસ કરીને ઘઉંની પણ 4200 જેટલી આવક નોંધાઈ હતી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર બેઠા બેઠા ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની આર્થિક સહાય. ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં ઘર બેઠા બેઠા મળી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે માનધન યોજનામાં પોતાનું ફોર્મ ભરેલું છે તેવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખાસ કરી મિત્રો નિવૃત્તિ પછીના જે સમયગાળો હોય છે ત્યારે 36,000 રૂપિયા આર્થિક સહાય મળે છે. આમ બંને યોજના થકી ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર